ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો 16 જુલાઈ 2025 આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 5મા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા 4થા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંડળીનું 4થું સ્થાન માતા, ઘર, જમીન, મકાન, વાહન વગેરેનું છે અને આ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપતું નથી. તેથી આ ગોચરને કારણે તમારે આ બાબતોમાં સાવધાની રાખવી પડશે. તમારે કોઈ પણ પ્રકારનો તણાવ લેવાનું ટાળવું પડશે. તમારે તમારી માતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવો પડશે. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમારી માતાને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તમારે પરિવારમાં તેમજ મિલકતમાં કોઈ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. જો તમે પહેલેથી જ હૃદય અથવા છાતીની આસપાસની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન તે સમસ્યા વિશે સાવધાન રહેવું પડશે. તેનો અર્થ એ છે કે ભલે અન્ય ગ્રહોનું ગોચર તમારા પક્ષમાં હોય પરંતુ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે અનુકૂળ નથી ગણવામાં આવતું. તેથી તમારે તેનાથી સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાની આ સમય અવધિમાં જરૂરત પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્યદેવ તમારી કુંડળીમાં 4થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે. સામાન્ય રીતે 3જા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે, પરંતુ 3જા ભાવમાં 4થા ભાવનું ગોચર કેટલાક કિસ્સાઓમાં નબળું પણ માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં ઘરગથ્થુ બાબતોમાં સાવચેત રહેવાની જરૂરત પડશે. અન્ય ક્ષેત્રોમાં જોઈએ તો કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને સારા પરિણામો આપશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે અને વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થવા જોઈએ. તમારા આત્મવિશ્વાસ પણ સારો રહેશે અને પરિણામે તમે વિવિધ બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો. તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં જોવા મળશો. નવી નોકરી શોધી રહેલા લોકો માટે નોકરી મેળવવી પણ આ સમય અવધિમાં હવે શક્ય બનશે. આ વિડીયોમાં અંતિમ રાશિની વાત કરીએ તો તે છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 3જા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. 2જા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી. ઉપરાંત 3જા ભાવના સ્વામી પોતાનાથી 12મા ભાવમાં જઈ રહ્યા છે. તેથી આવી સ્થિતિમાં તમારા આત્મવિશ્વાસમાં કેટલીક વધઘટ થઈ શકે છે, જેને સંતુલિત કરવાની જરૂરત પડશે. આંખો અથવા મોઢા સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. પારિવારિક બાબતોમાં કોઈ સમસ્યા ન આવે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે. સામાન્ય રીતે તમારે નાણાકીય અને પારિવારિક જીવનની બાબતોમાં સાવધાન રાખવી જરૂરત બનશે અને અન્ય ક્ષેત્રોમાં સૂર્યનું ગોચર તમારા માટે મધ્યમ પરિણામો આપનારું સાબિત થઈ શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોથી. કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધન સ્થાનના સ્વામી તરીકે તમારા 1લા ભાવમાં ગોચર કરશે. 1લા ઘરમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી, પરંતુ 1લા સ્થાનમાં ધન ભાવના સ્વામીનું આગમન નાણાકીય બાબતોમાં થોડી રાહત તમને આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુ, કેતુ અને મંગળનો પ્રભાવ તમારી કુંડળીના 2જા સ્થાન પર છે અને આવી સ્થિતિમાં નાણાકીય બાબતો થોડી નબળી તમારા માટે રહી શકે છે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમને થોડી રાહત મળી શકે છે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સૂર્યનું આ ગોચર સારું માનવામાં આવશે નહીં. પેટ સંબંધિત સમસ્યાઓ ઉપરાંત પિત્ત અથવા એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કામમાં કેટલાક અવરોધો આવી શકે છે અને સંબંધીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો અને દરેક સાથે નમ્રતાથી વાત કરવી વધુ તમારા માટે સારું રહેશે, જેથી પ્રતિકૂળતા તમારા પર હાવી ન થાય. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારા લગ્ન ભાવના સ્વામી છે અને હાલમાં તમારા 12મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જો કે 12મા ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી,
પરંતુ 12મા ભાવમાં લગ્નના સ્વામીનું ગોચર દૂરના સ્થળો અથવા વિદેશથી સંબંધિત લોકો માટે પણ સારા પરિણામો આપી શકે છે. સામાન્ય રીતે દૂરના સ્થળો અથવા વિદેશ વગેરે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ અન્ય બાબતોમાં સાવધાની રાખવી પડશે. બિનજરૂરી યાત્રાઓને બદલે અર્ધપૂર્ણ યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો, નાની યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો, શક્ય તેટલો ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું. ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. જો તમને પહેલેથી જ આંખો અથવા પગની આસપાસ સમસ્યાઓ છે તો કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારે આ બાબતોમાં તો સાવધાની રાખવી જ પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 12મા ભાવના સ્વામી છે અને હવે તમારા લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં 11મા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા અને અનુકૂળ પરિણામો આપતું કહેવાય છે. જો તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી સૂર્ય લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં આવ્યા હોય તો આવી સ્થિતિમાં તમને દૂરના સ્થળોથી સારો નફો મળી શકે છે. જો તમારો વિદેશી સાથે સંબંધ અથવા સંપર્ક છે તો તમને તેમની સાથે સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને નફો પણ વધી શકે છે. તમે જ્યાં કામ કરો છો તે સ્થાનની નીતિ અનુસાર પ્રમોશનની શક્યતા રહેશે. પિતા જેવા વ્યક્તિઓનો સહયોગથી જીવનમાં સફળતાના દરવાજા ખુલશે. એકંદરે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપતું જોવા મળશે.